હવે આપને એ પણ જણાવી દઈએ કે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન આખા મામલામાં જોવા મળ્યું છે। ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। શિક્ષકો પરનું ભારણ દૂર કરવા એનએસયુઆઈની માંગણી છે। એસઆઈઆર કામગીરીથી ભણતરની અસર થતી હોવાનો પણ આરોપ એનએસયુઆઈનો છે। સાથે જ શિક્ષક કામગીરીમાં વ્યસ્ત હોવાથી બાળકો અભ્યાસથી વંચિત છે તે પ્રકારના આક્ષેપ એનએસયુઆઈના જોવા મળ્યા। પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અટકાયત કરી હોય અને તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ બીએલઓમાં શિક્ષકો અટવાયા હોય અને બીજી તરફ જ્યારે તેમનો પણ વિરોધ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવે છે તેમના મારફતે તો તેમની પણ અટકાયત થયેલી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। રાજકોટમાં આ પ્રકારે એનએસયુઆઈનો વિરોધ આ 2-3 દિવસથી જે કિસ્સાઓ બને છે કે બીએલઓ ની કામગીરી કરતા શિક્ષકો માનસિક તણાવથી કોઈ સુસાઇડ કરી રહ્યું છે, કોઈને હાર્ટ એટેક આવી રહ્યા છે। ત્યારે સરકારને અમારી વિનંતી છે કે જે આ કિસ્સાઓ બને છે તેના જે પરિવાર છે તેને યોગ્ય વળતર આપવામાં આવે એવી એક અમારી માંગ છે।